બાળ મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો બાળ મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 3 વિષય છે આપણો આસપાસ, એની અંદર જે આપણી વાર્ષિક પરીક્ષા 2025 લેવાવાની છે એનું આજે આપણે આ વિડીયોની અંદર અતિ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન આજે આ વિડીયોની અંદર કરવાના છીએ। જો તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લીધો તો તમારી આવનારી પરીક્ષાની અંદર તમે આ વિડીયો જોઈ પ્રશ્નો યાદ રાખી તૈયાર કરી સારામાં સારા માર્ક્સ મેળવી શકશો। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી કરીને તેમને પણ લાભ થાય। તો જોઈએ સૌપ્રથમ પ્રશ્ન નંબર 1નો અ। તો એમાં તમને મિત્રો સૌપ્રથમ પૂછાશે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર બોક્સમાં લખવાનો છે આપણે। તો પહેલો છે કે જે વ્યક્તિ જોઈ શકતી નથી તેમના વાંચન માટે કઈ લિપિ વપરાય છે? તો આવશે ડ, બ્રેઇન લિપિ વપરાય છે। નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું। આગળ છે બીજો કે ટીમ્બાએ કાગડાને શું આપ્યું? તો આવશે બ, માટી આપી હતી। ત્રીજો જોઈએ કે કુંભાર જેના પર ઘડો બનાવે છે તે સાધનને શું કહેવાય છે? તો આપણે બધાને ખબર છે, ડ, ચાકડો કહેવામાં આવે છે। ચોથો ઇગ્લુ શું છે? તો આવશે બ, બરફનું ઘર। અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3ના બીજા વિષયના પણ અમે વાર્ષિક પરીક્ષા 2025 માટેના મોસ્ટ આઈએમપી મોડેલ પેપરોનો વિડીયો બનાવેલ છે, જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટ સ્વરૂપે આપેલી હશે, ત્યાં જઈને તમે તમામ વિડીયો જોઈ શકો છો। બ જોઈએ કે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। એમાં પહેલો, વધુ વરસાદવાળા વિસ્તારના મકાનોમાં ખાલી જગ્યા ના બનાવવામાં આવે છે? તો આવશે લાકડાના બનાવવામાં આવે છે। બીજો, પત્રમાં તમામ વિગતો લખ્યા પછી ખાલી જગ્યાની વિગત બાકી રહે તો તે પત્ર જેને મોકલવાનો છે તેને પહોંચતો નથી? તો આવશે સરનામાની વિગત। ત્રીજો, કેતનના પિતા તેના દાદાને નિયમિત ગામડે ખાલી જગ્યા મોકલે છે? તો આવશે પૈસા મોકલે છે। ચોથો, પહેલાંના સમયમાં રૂને કાંતવા ખાલી જગ્યાનો ઉપયોગ થતો હતો? તો આવશે ચરખાનો ઉપયોગ થતો હતો। નેક્સ્ટ હવે પ્રશ્ન 2નો અ જોઈએ કે નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે સાચાની નિશાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે। તો પહેલો છે કે મોજા અને રૂમાલ કાપડમાંથી બનાવવામાં આવે છે? તો આ વિધાન સાચું છે। બીજો, આપણા પાળેલા પ્રાણીઓ ખોરાક માટે જંગલમાં જાય છે? આ વિધાન ખોટું છે, કારણ કે જંગલમાં જતા નથી। ત્રીજો છે તાલુકાનું મુખ્ય મથક જિલ્લાના મુખ્ય મથકે હોય છે? ખોટી વાત છે। ચોથો, નકશામાં શાળા માટે ચોકડી નિશાની આપેલ છે, એ સંકેત વપરાય છે? તો આ વિધાન કેવું છે? સાચું છે। નેક્સ્ટ આગળ વધીશું। આગળ છે બંધ બેસતા જોડકા આપણે જોડવાના છે। એમાં પહેલો છે બરફમાંથી બનાવેલું ઘર, તો એની સામે આવશે ડ, ઇગ્લુ। બીજો છે કે કાશ્મીરનું પાણી, એની સામે આવશે ક, કાહવા। ત્રીજો, દાલ સરોવર, તો આવશે ઈ, શિકારા। ચોથો, વધુ વરસાદવાળું મકાન, તો આવશે અ, બહુમાળી મકાન। નેક્સ્ટ હવે આગળ વધીશું। પ્રશ્ન 3, નીચે આપેલા પ્રાણીઓનું પશુ, પંખી અને જીવજંતુઓનું વર્ગીકરણ આપણે કરવાનું છે। તો જોઈએ એમાં પશુ સૌપ્રથમ આવશે બકરી અને ગાય, એ પશુ છે। પંખી, તો આમાં પંખી મિત્રો કોયલ, કબૂતર, પોપટ છે। જીવજંતુ, તો જીવજંતુ પતંગિયું, માખી, કીડી છે। નેક્સ્ટ આગળ વધીશું બ કે નીચે કેટલીક વાનગીઓ અને ખાદ્ય વસ્તુઓના નામ આપ્યા છે। જે વસ્તુ છોડ અથવા વૃક્ષમાંથી મળે છે તે ખાનાની અંદર 1 અને જે વસ્તુ આપણને પ્રાણીઓમાંથી મળે છે એ ખાનાની અંદર આપણે 2 લખવાનું છે। જોઈએ સૌપ્રથમ ટામેટા, તો વૃક્ષમાંથી મળે છે 1। તો મિત્રો સૌપ્રથમ આપણે વૃક્ષમાંથી મળતી વસ્તુઓ જોઈ લઈએ। તો ટામેટા, ચોખા, ડુંગળી, પછી છે રાઈ, હળદર, બટાટા, લીંબુ, પાલક, કોબીસ ને મકાઈ। અને હવે મિત્રો જે આપણે પ્રાણીઓમાંથી મળતું હોય ઘી મિત્રો આપણે દૂધમાંથી મેળવી શકીએ છીએ, એટલે એ પ્રાણીમાંથી જ મળે છે, તો આવશે 2। પછી છે ઈંડા, પછી મિત્રો છે માછલી, પછી છે મધ, પછી નેક્સ્ટ છે દૂધ, આગળ છે દહીં। નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું। તો વિદ્યાર્થી મિત્રો, આગળ હવે આપણે પ્રશ્ન તરફ જઈશું। જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્નો આપેલા છે। પ્રશ્ન 4નો અ કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખવાના છે। 10 પ્રશ્નો આપેલા હશે, એમાંથી ગમે તે 8ના જવાબ તમારે આપવાના છે। પ્રત્યેકનો 1 ગુણ હશે, એટલે ટોટલ થશે આપણા 8 માર્ક્સ। એમાં જોઈએ સૌપ્રથમ 1 કે રવિભાઈ ચાલવા માટે શાનો ઉપયોગ કરે છે? તો રવિભાઈ ચાલવા માટે સફેદ લાકડીનો ઉપયોગ કરે છે। બીજો છે કે શરદી અને ઉધરસ માટે શું ઉપયોગી છે?
તો શરદી અને ઉધરસ માટે અરડુસીના પાનનો ઉકાળો, સૂંઠ અને ગોળની ગોળી, તુલસીના પાન ઉપયોગી છે. ત્રીજો જોઈએ કે કાગડાને શું ખાવાનું મન થયું? તો કાગડાને કોઠીંબુ ખાવાનું મન થયું હતું. ચોથો જોઈએ કે બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે શાની વ્યવસ્થા હોય છે? તો બહુમાળી મકાનોમાં ઉપરના માળે જવા માટે લિફ્ટ હોય છે. તેના દ્વારા લોકો તેમના ઘરમાં જાય છે. આ ઉપરાંત અહીં સીડીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેથી જ્યારે લિફ્ટ બંધ હોય ત્યારે સીડી દ્વારા ઘરમાં જઈ શકાય છે. હવે જોઈએ પાંચમો કે દાલ સરોવર ક્યાં આવેલું છે? તો દાલ સરોવર મિત્રો શ્રીનગરમાં એટલે કે કાશ્મીરમાં આવેલું છે. જોઈએ છઠ્ઠો, શું પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશો પહોંચાડી શકાય છે? તો ના, પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશો પહોંચાડી શકાતો નથી. સાતમો, પગથિયાની રમત રમવા માટે કઈ વસ્તુની જરૂર પડે છે? તો પગથિયાની રમત રમવા માટે ઠીકરાની જરૂર પડે છે. આઠમો, પંખીને શું ખવડાવી શકાય? તો પંખીને વિવિધ પ્રકારના અનાજના દાણા ખવડાવી શકાય છે. નવમો, શાળામાં બાળકો કઈ રમત રમતા હતા? તો શાળામાં બાળકો કેટલા રે કેટલા નામની રમત રમતા હતા. દસમું, જે બ્રેઇન લિપિ કોને કહે છે? તો જે લોકો જોઈ શકતા નથી તેમને માટે વાંચવાની એક વિશેષ લિપિ છે, તેને બ્રેઇન લિપિ કહેવામાં આવે છે. અને મિત્રો, ધોરણ 3ની દ્વિતીય વાર્ષિક પરીક્ષામાં દરેક વિષયની અંદર 35+ ગુણ લાવવા માટે અમારા વિડીયો તમે રેગ્યુલર જોતા રહેજો. જે મિત્રો એક ફરતી એક તમને IMP પ્રશ્નપત્રો આપવામાં આવશે તે, અને ધોરણ 3ની વાર્ષિક પરીક્ષા માટે મોસ્ટ IMP મોડેલ પેપરોનું સોલ્યુશન અમારી ચેનલ ઉપર તમને જોવા મળી જશે, જે તમને પરીક્ષાની અંદર 100% ફાયદો કરાવશે. માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ બટનને ઓલ ઉપર પ્રેસ કરી દેવાનું છે, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. તમે સૌપ્રથમ વિડીયો જોઈ પરીક્ષાની અંદર સારા માર્ક્સ લાવી શકશો. જોઈએ પ્રશ્ન 5નો અ કે નીચેના પ્રશ્નના ઉત્તર લખો. 5 પ્રશ્નો હશે, એમાંથી ગમે તે 4 પ્રશ્નોના આવડતા જવાબ આપણે લખવાના છે. દરેક પ્રશ્નનો 2 ગુણ છે, એટલે થશે આપણા 8 માર્ક્સ. એમાં પહેલો કે પોસ્ટ ઓફિસમાંથી શું શું મળે છે? તો પોસ્ટ ઓફિસમાંથી પત્ર વ્યવહાર માટે જરૂરી પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર, પરબડિયા, ટપાલ ટિકિટો, મની ઓર્ડર ફોર્મ વગેરે નિયત કિંમતે મળે છે. નેક્સ્ટ હવે જોઈએ બીજો કે પ્રાણીઓની ઉપયોગિતા જણાવો. 4 ઉપયોગિતા લખવાની છે આપણે. તો પહેલો છે કે ગાય, ભેંસ, બકરી જેવા પ્રાણીઓ આપણને દૂધ આપે છે. બીજો, બળદ, ઊંટ, ઘોડા, ગધેડા, હાથી જેવા પ્રાણીઓ ભાર વાહન માટે ઉપયોગી છે. ત્રીજો, કૂતરો ઘરની ચોકી કરવા માટે ઉપયોગી છે. ચોથો, પ્રાણીઓના મળમૂત્રમાંથી કુદરતી ખાતર બને છે. ત્રીજો, કુટુંબમાંથી આપણને શું શીખવા મળે છે? તો કુટુંબમાંથી આપણને મદદરૂપ થવાની ભાવના, વડીલોને આદર અને માન આપવાનું શીખવા મળે છે. ચોથો છે પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો પાણીનો ઉપયોગ જોઈએ પીવા માટે, સ્નાન કરવા માટે તથા વાસણ કપડાં ધોવા માટે, ખેતીવાડીમાં અને ઉદ્યોગોમાં, આપણા શરીરમાં પાચન, ઉત્સર્જન અને રુધિરના ભ્રમણ માટે, જળચર પ્રાણીઓના વસવાટ માટે અને માલની હેરફેર તથા જળમાર્ગે મુસાફરી કરવા માટે. તમને મિત્રો સાઈડમાં લખેલા હશે કે એટલા ઉપયોગો લખો, એટલા તમારે લખવાના છે. 5મો છે તમારા તાલુકામાં શું શું જોવાલાયક છે? તો મિત્રો તમારે જાતે પોતપોતાના તાલુકામાં જે જે જોવાલાયક હોય એ તમારે જાતે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 3નું વિષય આસપાસનું અતિ મોસ્ટ IMP મોડેલ પેપર. તો વિદ્યાર્થી મિત્રો, આવનારી પરીક્ષા માટે અમારી સમગ્ર ટીમ વતી તમને બેસ્ટ ઓફ લક અને થેન્ક યુ અમારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. મળીશું આવનાર આવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.